क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન સ્વાગત આપ સૌ કોઈનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ ફરી એકવાર ઘટાડાના અંદાજા આપીને ફરી એકવાર તેજીમાં છે। તેજી થોડી કેપ્ડ છે, નાની રેન્જમાં કારોબાર છે અને મંથલી એક્સપાયરી બેંક નિફ્ટીની તૈયારીઓ ચાલી રહી છે। તો આ બધું જ સેટઅપ છે, બધું સમજીએ, પણ પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। માર્કેટમાં સેન્ચુરી નિફ્ટી 24,900 પાર, સતત ચોથા દિવસે તેજી। બેંક નિફ્ટી 450 અંક વધી અને 51,800 પાર। સરકારી બેંકમાં સારી તેજી। ડાઉ ફ્યુચર્સ દિવસની ઊંચાઈથી 50 અંક ઘટીને ફ્લેટ। યુરોપિયન માર્કેટમાં મિશ્ર કારોબાર। એશિયન માર્કેટમાં ઉચ્ચતમ સ્તરથી ઘટી લાલ નિશાનમાં। મામૂલી કમજોરી સાથેનું ક્લોઝ। સતત પાંચમા દિવસે તેજી સાથે લાઈફ હાઈ પર પીએસયુ ઇન્ડેક્સ। બીપીસીએલ નિફ્ટીનો ટોપ ગેઇનર। ગેઇલ ઇન્ડિયા અને સાથે એનટીપીસી, એચપીસીએલ, પાવર ગ્રીડ 3 થી 5% વધ્યા। ઓટો ઇન્ડેક્સમાં સતત ચોથા દિવસે તેજી સાથે રેકોર્ડ ઊંચાઈ પર। ટાટા મોટર્સ 4% વધી લાઈફ હાઈ પર। હીરો મોટો, મારુતિ, ટીવીએસ મોટર્સ 1 થી 3% વધ્યા। મિડ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ નવા લાઈફ હાઈ પર। કેમ્પ્સ 9% વધી રેકોર્ડ ઊંચાઈએ। સીએસસી, આઇનોક્સ, નાઇકા, નવીન ફ્લોરિન 4 થી 7% વધ્યા। અને આવો સીધા જે અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર સમજીએ ભારતીય માર્કેટ્સ આજે કઈ દિશામાં આગળ વધતા જોવા મળી રહ્યા હતા। અચ્છા, હવે દિશા તો સ્પષ્ટ છે કે તેજી તરફની ચાલ, પણ હા, ગતિ જે છે તે થોડી ઓછી થતી તમને જરૂર જોવા મળી રહી છે। લિમિટેડ રેન્જમાં કારોબાર છે। આજે તમે દિવસની શરૂઆતમાં જોવું હોય તો એક સમયે તેજી આવતી શરૂઆત થઈ। તમે ઉપલા સ્તરો પર તમને આગળ વધતા જોવા મળ્યા, એ પહેલાં પછી બ્રેક પણ લાગી હતી। તો નિફ્ટીના ચાર્ટ્સ તમને બતાવી દઈએ અને સરસ સમજાવીએ। આજના લો બન્યા હતા 24,798, એટલે કે 24,800, બહુ મહત્વની જગ્યા। અને ત્યાંથી પછી ઉપર 24,971, એટલે તમે જુઓ છો તે પ્રમાણે ગઈકાલની જે રેન્જ હતી લગભગ સેમ કેન્ડલ, પણ ગઈકાલના હાઈથી પણ આપણે નીચે છીએ અને ગઈકાલના લોથી પણ નીચે છીએ। તમે કેન્ડલ જે જુઓ છો તે ગઈકાલના લો સુધી પહોંચવા ન દીધો નિફ્ટીને અને ગઈકાલના હાઈ સુધી પહોંચવા ન દીધો, એટલે એકદમ નાની રેન્જમાં કારોબાર તમને આજે જે છે તે કેન્ડલમાં જોવા અહીંયા ખાસ મળી રહ્યો છે। હવે ઉપરની તરફ તમારા ઓલ ટાઈમ હાઈ, તમારું રેઝિસ્ટન્સ બને છે જે છે અહીંયાથી ખાસ 24,999.75। હવે 25,000 તમે પહોંચી નથી રહ્યા। તમારી 10 દિવસની ઈએમએ બહુ જ સારી વાત, ધીરે ધીરે સપોર્ટ ઉપર આવી રહ્યા છે। ક્યાં આવી ગયા? 24,646 પર। આવી સ્થિતિમાં તમે ધીરે ધીરે હેલ્ધી થઈ રહ્યા છો। આજનું જે આ નાની રેન્જનો કારોબાર છે તે બહુ જ સારો છે, કારણ કે ન્યૂનતમ સ્તરોથી તમે તમારા ડેઝ લો આજના છે 800, એટલે તમે અલ્ટિમેટલી હજુ પણ 250 પોઈન્ટ દૂર છો 10 દિવસની ઈએમએથી। એટલે અલ્ટિમેટલી બહુ કંઈ ખરાબ ના કહેવાય, સારું છે। અને આના કરતાં પણ વધારે બહુ દૂર હોય એવા દિવસો જોયેલા છે, તો આ સારી વાત છે। બીજું, આ અવરોધ હવે જ્યાં સુધી યુએસ ફેડનો નિર્ણય નથી આવી જતો ને ત્યાં સુધી આમને આમ રહેશે। મને એવું લાગે છે પર્ટિક્યુલરલી કે 25,000 ઉપર ત્યારે જ જઈશું જ્યારે યુએસ ફેડ તરફથી નિર્ણય આવી જાય કે હા, અમે સપ્ટેમ્બરમાં કે આ વખતે કે હવે વ્યાજ દર કટ કરવા તૈયાર છીએ અને મોંઘવારી કાબૂમાં આવી રહી છે। બસ આ બે સારી વાતો જો પોવેલ સાહેબ આવીને કહી દે તો પછી આપણે કોઈ ટેન્શન નથી, તો પછી તેજીની ચાલ લઈને આગળ વધી જઈશું। પણ એ નથી થતું ત્યાં સુધી થોડા કન્સોલિડેશન, થોડા પ્રોબ્લેમ્સમાં આપણે છીએ। આવો 15 મિનિટના ચાર્ટ બતાવીએ। આજની જે લિમિટેડ રેન્જ છે તમે જુઓ, દિવસની શરૂઆત થઈ, તમારી પહેલી કેન્ડલ બની અહીંયા, બરાબર છે। હવે એ જે તમારા ડેઝ લો બન્યા એ બન્યા, ત્યારબાદ તમે એ દિવસ એ લેવલને પાસે ફરી એકવાર આજે ગયા નથી। ત્યાંથી પછી તમને તેજી આવતી જોવા મળી, સેલિંગ આવ્યા, બે મોટા એફર્ટ્સ થયા, પણ પછી અહીંયાથી બેઝ બનાવ્યા બાદ બહુ જ સરસ તેજી આવતી જોવા મળી। કન્સોલિડેશન, ટોપ બનાવ્યા આપણે અહીંયા, એક વખત ટ્રેન્ડ ચેન્જ થઈ ગયા પછી કોઈ નવી તેજી જોવા મળી નથી, તે ખાસ જુઓ। સેલિંગ આવ્યું તો ફરી એકવાર બાઇંગ પણ આવી ગયું અને અત્યારે તમે જુઓ છો 880, 900 આસપાસ કારોબાર, એટલે કે આ જે 980 છે, આ 25,000 છે, એ તો હર્ડલ છે જ। 900 ને ઉપર ક્લોઝ આપી દે તો પણ નિફ્ટી માટે સારી વાત ગણાશે।
તો જોઈએ હવે પરિસ્થિતિ કઈ રીતે બને છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, બીકોઝ આપણે તો ઓગસ્ટ સિરીઝની પહેલી સાપ્તાહિક એક્સપાયરી અહીંયા જોવાના છીએ નિફ્ટી માટે પર્ટિક્યુલરલી. તો ઓપન ઇન્ટરેસ્ટ એવું કહે છે 25,000 પર ભરપૂર ઓપન ઇન્ટરેસ્ટ છે. અહીંયા તમે જુઓ છો ઓલમોસ્ટ ખાસ કહી શકાય 76 લાખ આસપાસ. સામે સારા સપોર્ટ ક્યાં છે 24,500 પર. અગેન સિમિલર, બસ અહીંયા 1 લાખનો ફરક છે 75 લાખ આસપાસ. ફાઇટ ચાલી રહી છે અહીંયા 24,900 પર. સારા સપોર્ટ 24,800 છે, એટલે એક્ઝેક્ટ અહીંયા જ તમે આજના લો બનાવ્યા અને ત્યાંથી પછી ફરી એકવાર ઉપરની તરફ આવ્યા અને પછી 900ને ફાઇટ કરી રહ્યા છો અત્યારે ફિલહાલ. જે અમે જે સમય સ્ક્રીનશોટ લીધો ત્યારે 950 આસપાસ હતા, અત્યારે ફરી એકવાર આ 900ની નીચે તમે કારોબાર કરી રહ્યા છો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ તમને બતાવી દઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી શું થઈ રહ્યું છે? ચેન્જમાં તમને જોવા મળશે મોસ્ટલી પુટ રાઇટર્સ આજે આવ્યા જુઓ મેદાનમાં. અહીંયા 24,900 પર બહુ મોટી ફાઇટ આજે જોવા મળી, 24,800માં મોટી ફાઇટ જોવા મળી. તો આ બધા જ સંકેતો ખાસ ધ્યાનમાં રાખો. અને તમે આ તરફ જુઓ કોલ રાઇટર્સે 25,200માં થોડી એક્ઝિટ લીધી છે અને 25,000માં પણ તમને કોલ રાઇટર્સે થોડી એક્ઝિટ લીધી હોય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે, જે સારું કહેવાય. શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે અહીંયા અલ્ટિમેટલી તેજી જ છે, પણ 25,000 આવશે કે નહીં એ યક્ષ પ્રશ્ન છે. આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં શું થયું? બેંક નિફ્ટીએ પણ હવે મંથલી એક્સપાયરીની તૈયારીઓ ઉપરથી ફિન નિફ્ટીની એક્સપાયરી હતી આજે, તો બેંક નિફ્ટીએ પોતાના ન્યૂનતમ સ્તરો બનાવ્યા 51,260. હવે હું તમને એક વખત હાઇલાઇટ કરું ફરી એકવાર. ગઈકાલના તમારા લો હતા તેનાથી ઉપર રહ્યા. સિમિલર સ્ટોરી ટુ નિફ્ટી. તમારા આજના લો બન્યા છે 51,260. ગઈકાલે તમે 200 તોડેલું હતું, એટલે આજે એને ઉપર રહ્યા તમે. ઉપરની તરફ તમારા હાઈ બન્યા 51,957. ગઈકાલના તમારા હાઈ તો 52,300 ઉપરના હતા, એને નીચે રહ્યા. પણ 10 દિવસની ઈએમએને ક્રોસ કરી તમે આ ગુલાબી અને ઓરેન્જ રેખા તમે જુઓ છો, 10 અને 20 દિવસની ઈએમએને ઉપર નીકળ્યા અને અત્યારે પણ તમે લગભગ એ જ રેન્જમાં કારોબાર જોઈ રહ્યા છો. 51,550 એટલે થોડા નીચે જરૂર આવ્યા છીએ, પણ તમારા હાઈ બન્યા 51,957, એટલે કે 52,000 માની લઈએ એક વખત. તો 52,000ને ઉપર નથી જવું બેંક નિફ્ટીને. 51,300 તમારો સપોર્ટ જે છે 250, 200 આસપાસ તમારા સપોર્ટ આવી રહ્યા છે. અલ્ટિમેટલી રેન્જમાં છે અને આવતીકાલ માટે આ 52,000નું લેવલ બહુ મહત્વનું બનશે. ઓપન ઇન્ટરેસ્ટમાં હું સમજાવીશ શા માટે. અને 51,260 આજના લો છે. ગઈકાલના લો જે છે તે બચ્યા, તો આજના લો આવતીકાલે બચવા જોઈએ ને ટેકનિકલી, એવું થઈ શકે. તો આવી સ્થિતિમાં જોઈએ હવે આ 51,260 આજના લો કેટલું મહત્વનું લેવલ બનતું જોવા મળે છે. આવો 15 મિનિટના ચાર્ટ્સ તમને બતાવીએ કઈ રીતે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજને આસપાસ કારોબાર કરીને ફરી એકવાર જે છે તે બેંક નિફ્ટી તેને નીચે નીકળી ગયો. 15 મિનિટના ચાર્ટના હિસાબથી બેંક નિફ્ટીમાં તમને જોવા મળે છે ખાસ દિવસની શરૂઆત અહીંયા થઈ. આ તમે જુઓ છો તે પ્રમાણે તેજી સરસ આવી હતી. સિંગલ કેન્ડલ જે છે તે જબરદસ્ત બની. ઇવન ગઈકાલે પણ આવું થયું હતું. વોલેટિલિટી બહુ છે, એટલે ઓપ્શન સેલર્સ માટે તો માર્કેટ બહુ ખરાબ છે અત્યારની સ્થિતિ પ્રમાણે તમે જુઓ તો. પછી અહીંયા તમે ખાસ એક નાનકડું કન્સોલિડેશન અને ટોપ બનાવ્યું. સુપર ટ્રેન્ડ તોડવાનો આ પહેલો પ્રયાસ થયું નહીં, બીજો પ્રયાસ સફળ રહ્યો અને ત્યારબાદ તમે રેન્જમાં અને ત્યાંથી પછી ફરી એકવાર અત્યારે જોઈ રહ્યા છીએ આપણે 51,500 આસપાસ, એટલે કે સુપર ટ્રેન્ડની નીચે 15 મિનિટના ચાર્ટના હિસાબથી થોડી સેલિંગ પણ ઉપલા સ્તરોથી આવી છે. ઓઆઈ બતાવી દઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે મેઇન ફાઇટ આવતીકાલે મંથલી એક્સપાયરી છે ત્યારે જોવા મળી રહી છે તમને 52,000 પર. 52,000 પર સૌથી વધારે અગ્રેસિવ કોલ રાઇટર્સ છે. અહીંયા સામે તમે પુટમાં જુઓ તો 51,500 આસપાસ જે છે તે પુટનું સારું એવું બિલ્ટઅપ જોવા મળે છે. 51,000 પર પણ સારું એવું બિલ્ટઅપ તમને જોવા મળે છે. તો આ સ્થિતિમાં મેઇન ફાઇટ જે છે તે અહીંયા છે. 52,000ને ઉપર તમારે જવું નથી. તમારા માટે 51,000 બહુ સારા સપોર્ટ છે. તો તમે એક જ વસ્તુ પ્રેક્ટિકલી કરી શકો, જેમ આજે લો બન્યા તેમ જેટલા નીચે મળે ખરીદી લો, જેટલા ઉપર મળે વેચી દો. તો આ પરિસ્થિતિ તમને અહીંયાથી ખાસ બાય એન્ડ ડિપ્સની પરફેક્ટ રણનીતિ બનતી જોવા મળે. ઓઆઈ બતાવી દઈએ. ચેન્જ કેટલો છે? ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી તમને જોવા મળશે મેજર કોલ રાઇટર્સે અગ્રેસિવ અહીંયાથી એક્ઝિટ લીધી. આ છે 51,500, 400, 300, 3 સ્ટ્રાઇકમાં તમને જે છે તે કોલની એક્ઝિટ જોવા મળે છે. પુટનું એડિશન ક્યાં ક્યાં થયું છે? 51,700, 600, 500, 400, 300, 200 અને આ 51,000. તો આવી સ્થિતિમાં તમે જુઓ છો આ બધામાં પુટમાં સારું બિલ્ટઅપ છે, આ 51,000માં સારું બિલ્ટઅપ છે. તો આ સ્થિતિ ખાસ તમારે ધ્યાન પર રાખવાની રહેશે. ઓવરઓલ રેન્જમાં છે કારોબાર અને ભારતીય માર્કેટ્સ ત્યાં સુધી રેન્જની બહાર નહીં જાય જ્યાં સુધી યુએસ માર્કેટ્સ તરફથી સ્પષ્ટ સંકેતો નથી જોવા મળતા. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. હવે વિરામ લઈશું અને વિરામ બાદ આપણી આ ચર્ચા આગળ વધારીએ. આપણા એક્સપર્ટ્સ પાસેથી સમજીએ ભારતીય માર્કેટનું સેટઅપ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છીએ આપણે એ જ રેન્જમાં. બહુ કંઈ ખાસ પરિવર્તન છે નહીં, બસ ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવી ગયું છે. 51,500 નીચે ક્લોઝ આપવાની કોશિશ હવે અહીંયાથી બેંક નિફ્ટી કરી રહ્યું છે, જે સ્થિતિ થોડું સમજીએ. આપણી સાથે અસીમ મહેતા અને એસોસિએટ્સના અસીમ મહેતા અને KR ચોકસીના હેમેન કાપડિયા જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત. ગુડ આફ્ટરનૂન, વેલકમ.
સૌથી પહેલાં આવો સમજીએ ભારતીય માર્કેટ્સના સેટઅપને. હેમેન સર, કઈ રીતે જુઓ છો વોલેટાઇલ ડે? આજે ખાસ્સી વોલેટિલિટી જોવા મળી રહી છે. ઇનફેક્ટ ઇન્ડિયા વિક્સ તમને યાદ હોય તો ગઈકાલે પણ જબરદસ્ત વધ્યો હતો, આજે પણ વધ્યો છે. વ્યાજ દરો અમેરિકામાં એનાઉન્સ થવાના છે, પણ વોલેટિલિટી ભારતીય માર્કેટ્સમાં વધી રહી છે. સર, ગુડ આફ્ટરનૂન. A very good afternoon, Yash. Thank you for having me on the show. A very good afternoon to Asim bhai. It's such a pleasure, Asim. જેમ તમે કીધું, યસ, વોલેટિલિટી વધી ગઈ છે. મને લાગે 25,000 પાર કરવા માટે જે ટેન્શન છે, કોલ રાઇટર ને પુટ રાઇટરની જે અફડાતફડી ચાલુ છે, એને હિસાબે આપણે જોઈ રહ્યા છે. અને બેંક નિફ્ટીનો હજી પણ યશ સપોર્ટ નથી મળી રહ્યો. હવે રિલાયન્સ થોડો શાંત છે, અને જો નિફ્ટીને 25,000 પાર કરવું છે, લાગે છે આવવું જોઈએ. પણ HDFC બેંક નથી ચાલતો, એક્સિસ બેંક નથી ચાલતો, બે સપોર્ટ પાસે છે, ડાઉનસાઇડ લિમિટેડ છે. ઇન્ડસઇન્ડ બેંકનો કદાચ વેટેજ નથી, ઇન્ડસઇન્ડ બેંકનો કોન્ટ્રીબ્યુશન નથી, એટલે રિલાયન્સ બી થોડો કરેક્ટિવ છે, હાઈ પાસે નથી. એટલે મને લાગે છે કે હજી થોડુંક એડજસ્ટમેન્ટ, ટાઈમ પ્રાઇસ રિટ્રેસમેન્ટ બાકી હોય. અને બેંક નિફ્ટી હજી પણ થોડુંક ઠેકાણે નથી પડતો. નિફ્ટી બેંક નિફ્ટી કરતાં હજી પણ રિલેટિવલી બેટર છે. યસ, એટલે જ્યાં સુધી આ થોડુંક આ પ્લે આઉટ નહીં થાય અને એક સ્ટેબિલિટી નહીં આવે બેંક નિફ્ટીમાં, ત્યાં સુધી મને લાગે છે નિફ્ટી રિલેટેડ અફડાતફડી છે. આઈ થિંક બાકી કંઈ સ્ટોક સ્પેસિફિક તો ઘણા મૂવ આવ્યા છે. યસ, એટલે આમ સાચું પૂછો તો કોઈ વાંધો નથી લાગતો. બટ યસ, થોડુંક આજની મુવમેન્ટ જોઈને લાગે છે કાલના દિવસમાં થોડું માર્કેટ પર પ્રેશર રહેવું જોઈએ. યસ, પ્રેશર તો રહેવું જોઈએ આજના મૂડને જોતા. આમ પણ મંથલી એક્સપાયરી બાકી છે બેંક નિફ્ટીની. આજે ફિન નિફ્ટીની મંથલી એક્સપાયરી કરી અને બહુ વોલેટાઇલ છે સર. તમે જોયું હોય તો ફિન નિફ્ટીમાં જબરદસ્ત વોલેટિલિટી જોવા મળી રહી હતી, ઉથલપાથલ ખાસી એવી હતી. અને ગઈકાલે તમે ખાસ હેમંત સર જોયું હોય તો 2 કેન્ડલ 15 મિનિટની, એટલે અડધો કલાકની અંદર 1200 પોઈન્ટ બેંક નિફ્ટીને એકદમ લિટરલી ફેંકી દીધો. આજે પણ વોલેટિલિટી એવી જ છે. એટલે આ ઇન્ડિયા વિક્સનું ગણિત પણ થોડું હેમંત સર પહેલાં તમારા પાસેથી સમજી લઈએ, બિકોઝ જે પ્રકારે વોલેટિલિટી છે આ જસ્ટ બિકોઝ એક્સપાયરીને કારણે હોઈ શકે કે કંઈક આ જે મંથલી રોલઓવર એક્ટિવિટી સાથે બધું ચાલે છે એની પણ થોડી અસર હોઈ શકે. હેમંત સર, યસ, FOMCની મીટિંગ છે. બાકી તો આપણે તો જેમ તમે કીધું મંથલી એક્સપાયરી ગઈ, હા, નિફ્ટીની બાકી છે. બાકી ઇવેન્ટ રિસ્ક બજેટ ગયું. હવે હમણાં આપણી RBIની પોલિસી હોય, બાકી બીજું આમ કંઈ મેજર ઇવેન્ટ રિસ્ક નથી લાગતું જેનાથી હા જીઓપોલિટિકલ ટેન્શન છે, પણ એ તો હવે છે જ. તો જેમ તમે કીધું અફડાતફડી ક્યાંક રોલ ઓવર રિલેટેડ હશે, ક્યાંક કે બેસતું નથી. ને હજી પણ હમણાં જો 13-12-88ની વીક છે. યશ, 12-88 પ્રમાણે વોલેટિલિટી જરા વધારે છે. વિક્સ બરાબર કેપ્ચર નથી કરી રહ્યું માર્કેટની વોલેટિલિટી. જેમ તમે કીધું, જે 2 કેન્ડલ જે નિફ્ટી ગઈકાલે ઘટી, આઈ થિંક 1000 પોઈન્ટ ઓલમોસ્ટ ઘટી ગઈ. હવે 1000 પોઈન્ટ ઇન્ટ્રાડે અને પાછું આજે ઓલમોસ્ટ અડધું એમાંથી રિકવર થવું, મને લાગે માર્કેટ અહીંયા ક્લિયર છે કે તેજી મંદીવાળાની એક ધમાસાન યુદ્ધ ચાલુ છે. અને એને હિસાબે આ વાઇલ્ડ સ્વિંગ, બટ યસ, મને લાગે છે આ રોલ ઓવરની એક્સપાયરીને રિલેટેડ વધારે લાગે છે. આ લોકો બીજું તો કંઈ સાચું પૂછો તો યશ દેખાતું નથી કે અહીંયા આટલી અફડાતફડી કેમ હોય. ઓકે, તો હવે થોડું ફંડામેન્ટલી સમજીએ. અઝીમ સર, હવે મોકો બની રહ્યો છે, પોવેલ સાહેબ થોડા કમ્ફર્ટેબલ બની ગયા છે કે વ્યાજ દરો થોડા ઘટાડી દઈએ, કે હજુ પણ સપ્ટેમ્બર માટે એક હિંચકો નાખી દેશે? સર, ગુડ આફ્ટરનૂન યસ, ગુડ આફ્ટરનૂન હેમંતભાઈ. યસ, એવું છે કે અત્યારે જેમ આપણે શરૂઆતમાં આપે બી એક ઓપનિંગ રિમાર્કમાં જે વોલેટિલિટીની વાત કરી, આપ જોશો તો કદાચ વર્લ્ડના બધા માર્કેટ, ઇટ મે બી કોમોડિટી માર્કેટ હોય કે પછી ડાઉ જોન્સ હોય, વોલેટિલિટીનો એક જે કોન્સેપ્ટ અથવા કહી શકાય દરેક માર્કેટમાં આપણને જોવા મળે છે. અને ઇટ્સ વાઇલ્ડ સોર્ટ ઓફ ફ્લક્ચ્યુએશન છે, જેમાં ટ્રેડર્સે ખૂબ જ ધ્યાન રાખવાનું હોતું હોય છે. કારણ કે આટલા અનપ્રિડિક્ટેબલ માર્કેટ થઈ જતું હોય છે. ઘણી વખત આપણને અત્યારે થોડી વાર પહેલાં 127 નિફ્ટી હોય, અત્યારે 12-15 હોય, તો સ્વાભાવિક રીતે એટલું ઝડપથી કોઈ પોતાનો વ્યૂ ચેન્જ નથી કરી શકતા હોતા. અને એને કારણસર માર્કેટમાં એક આપણે ઇન્વેસ્ટર લોસ પણ કરતા હોય છે, ટ્રેડર્સ કરતા હોય છે. અને વારંવાર એક વસ્તુનો ઉલ્લેખ પણ થતો હોય છે કે 10માંથી 9 જણા લોસ કરે છે. આ બધું છે, એ માર્કેટમાં એક નેચર થઈ ગયું છે. બીજી વાત એ છે કે ઇન્ડિયા વિક્સની વાત આપણે કરી કે ઇન્ડિયા વિક્સ ચોક્કસ થોડું વધ્યું છે, પરંતુ એટલું ડેન્જરસ કે અથવા બહુ આમ હાઈ લેવલનું નથી કે જે ચિંતા ઉપજાવે. ત્રીજી વાત, આપણે રેગ્યુલરલી દરેક કંપનીના રિઝલ્ટ્સ પણ જોઈ રહ્યા છીએ.
આઈટી ઇન્ડેક્સે જે એક સારો ઉછાળો બતાવ્યો, માર્કેટને સપોર્ટ કર્યો. એ પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે આવે એમાં પણ એક સારો સપોર્ટ મળ્યો. બાય એન્ડ લાર્જ આપણે મિક્સ કહીએ અથવા તો ઘણા પોઝિટિવ પણ સમાચારો બધા આવી રહ્યા છે. એઝ પર એઝ બજેટ ઇઝ કન્સર્ન, લાસ્ટ વીક આપણે જોયું કે એક મોટી વોલાટિલિટી ડ્યુરિંગ ધી બજેટ અવર્સમાં જોવા મળી. માર્કેટ ડીપ કર્યા, ફરીથી પાછું ઓલમોસ્ટ સેમ લેવલે બંધ થયું. એટલે બે વસ્તુ છે. એક તો માર્કેટને બહુ ઘટવું છે એવું લાગતું નથી, અને જે ફંડ્સનો ફ્લો છે એ પણ માર્કેટ તરફ વધી રહ્યો છે, જે રીતે ફિગર્સ આવી રહ્યા છે એ પ્રમાણે. સો માર્કેટમાં એક લિક્વિડિટી સારી છે. હું બહુ કોઈ મોટો ઘટાડો માર્કેટમાં જોતો નથી. કોશિયસ વલણ જેમ મેં એમ કહ્યું પ્રમાણે ટ્રેડર્સે ચોક્કસ રાખવું જોઈએ. ફંડામેન્ટલ હું એમ કહીશ કે જે સ્ક્રિપ એક નીચા ભાવે સારી મળતી હોય, ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય, તો દરેક ઘટાડે બાય કરવાની સલાહ છે. માર્કેટમાં મને કોઈ પેનિક જેવું નથી લાગી રહ્યું. હા, આપે જે વાત કરી કે એફઓએમસીની જે મિટિંગ છે, મને જરૂરથી એવું લાગે છે કદાચ સપ્ટેમ્બર ઉપર જ વ્યાજનો ઘટાડો જશે. આ મિટિંગમાં કોઈ વ્યાજના ઘટાડાનું એનાઉન્સમેન્ટ થાય એવી શક્યતા હું ઓછી જોઈ રહ્યો છું. પણ અગેન માર્કેટમાં જ્યારે પણ કરેક્શન આવે ત્યારે એક પોર્ટફોલિયોને બિલ્ડ કરવાની ફરીથી પોઝિશન બની શકે છે. સો આઈ એમ ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધ માર્કેટ. કોશિયસ શબ્દ ઓલવેઝ આપણે વાપરતા હોઈએ છીએ ટ્રેડર્સ માટે, પરંતુ નીચા મથાળે બાય કરવાની મારી સલાહ છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. હેમંત સર, તમારા પિક્સ જાણી લઈ આવે, કયા કયા સ્ટોક્સ આજે તમારા ફોકસમાં? પેલો સ્ટોક છે યસ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ. આ થોડો પોઝિશનલ છે, કારણ કે સેટઅપ પોઝિટિવ થઈ ગયું છે અને વીકલી મૂવ તરફની તૈયારી કરી રહ્યો છે. એટલે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ હમણાં 303નો ભાવ છે, 2-3 રૂપિયા નીચે. મારી હિસાબે 300ની આસપાસની એન્ટ્રી, 285નો સ્ટોપ લોસ અને 330નો ટાર્ગેટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ. બીજો સ્ટોક જે છે યશ, એ છે આપણે જેકે સિમેન્ટ. જેકે સિમેન્ટ અહીંયા 4,510ની આસપાસ છે, એટલે 4,500ની એન્ટ્રી, 4,400 4400નો સ્ટોપ લોસ અને 4,700નો ટાર્ગેટ. રિસ્ક રિવોર્ડ રેશિયો 1:2, એટલે જેકે સિમેન્ટ યશ અને M&M ફાઇનાન્શિયલ સર્વિસ. જેકે સિમેન્ટ અને M&M ફાઇનાન્શિયલ સર્વિસીસ, બે કાઉન્ટર્સ તમને આજે હેમંત સર તરફથી રેકમેન્ડેશન તરીકે જોવા મળી રહ્યા છે. બંને પર નજર રાખવાની રહેશે. આવો સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં ઓબ્વિયસલી PNB હાઉસિંગ ફાઇનાન્સ 2% આજે શેર ઘટી ગયો, અને નંબર્સ અને મેઇન તો બ્લોક ડીલની જે અસર છે તે અહીંયા ખાસ જોવા મળી. કાર્લાઇલ ગ્રુપની જે ક્વોલિટી હોલ્ડિંગ ઇન્વેસ્ટમેન્ટનું નામ બ્લોક ડીલ દ્વારા અહીંયા 13.1% હિસ્સામાં સામે આવ્યું છે અને 3.40 કરોડ શેરની બ્લોક ડીલ થઈ છે. PNB હાઉસિંગ ફાઇનાન્સ, પહેલાં ચાર્ટ જોઈ લઈએ. હેમંત, કેવા લાગી રહ્યા છે તમને? સાઇડવેઝ કોન્સોલિડેશન છે યશ, અને ઘણા વખતથી એટલે આ તો મહિનો પૂરો થવા આવ્યો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11 મહિનાથી સાઇડવેઝ છે. રેન્જ મોટી છે યશ. ઉપરમાં તમે જુઓ તો 915ની આસપાસની ઉપરની રેન્જ આવે છે, નીચેની રેન્જ તમે જુઓ તો 600ની આસપાસ આવે છે, એટલે મોટી રેન્જ છે. અને હવે જો 10 મહિનાથી આ રેન્જમાં જ છે, એટલે જ્યાં સુધી ઉપર કે નીચે બ્રેકઆઉટ નહીં આપે ત્યાં સુધી કંઈ ખાસ મુવમેન્ટ આવે એવું મને લાગતું નથી. બાકી સેટઅપ પોઝિટિવ છે જો આપણે એનાથી વધારે લોંગ ટર્મ ચાર્ટ જોઈએ. એટલે હમણાં તો જોઈને લાગે છે કે તેજીમાં કરેક્શન છે, રિવર્સલ કે પાછું 600 તોડી નીચે જાય એવું હમણાં તો ચાન્સ ઓછા લાગે છે. યશ, ઓકે, તો વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે, નજર રાખવાની રહેશે. ભારતીય માર્કેટ્સ 840-50 મામૂલી લીલા નિશાનમાં, બેંક નિફ્ટી પણ મામૂલી લીલા નિશાનમાં અત્યારે ફિલહાલ અપડેટ આપવાની કોશિશ કરી રહ્યા છે, નજર આ બધા પર રાખવાની રહેશે. પણ આવો સ્ટોક સ્પેસિફિક હવે વરુણ બેવરેજીસ પર આવી જઈએ, બીકોઝ વરુણ બેવરેજીસના જે પરિણામ બાદ શેર છે તે આજે 6%થી વધુ નેગેટિવ થયો છે. પરિણામમાં એવું શું આવ્યું? નફો 26% વધ્યો, એબિટા 31.8% વધ્યા, માર્જિન 222 બેસિસ પોઈન્ટ વધ્યા, સેલ્સનું વોલ્યુમ વધ્યું, બધું સારું છે, પણ ખબર નહીં કેમ સ્ટોકમાં તમને વેચવાલી જોવા મળી રહી છે. તો વરુણ બેવરેજીસના સમાચારોને લઈને અપડેટ સામે આવી રહ્યું છે. સ્ટોક બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ ખબર નહીં આજે વેચવાલીના સંકેતો અહીંયા જોવા મળી રહ્યા છે. મે બી પ્રોફિટ બુકિંગ હોઈ શકે. અસીમ સર, કઈ રીતે સમજવું જોઈએ આપણે? ફંડામેન્ટલી વરુણ બેવરેજીસ બહુ સારી કંપની છે, અને એઝ સચ છેલ્લા વર્ષમાં તમે જોશો તો એક સારો આપણને ઉછાળો પણ જોવા મળ્યો છે. રિઝલ્ટ આવ્યા છે, રિઝલ્ટ ડેફિનેટલી સારા છે, પણ સ્વાભાવિક રીતે એક જોયું છે કે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળે છે.
કરેક્શનમાં ફરીથી આ શેર લેવાની એક તક મળશે એવું મારું માનવું છે. સેકન્ડલી યસ એવું બી બનતું હોય છે ઘણી વખત કે જ્યારે સિઝન આપણે જે સમરની સિઝન પૂરી થતી હોય છે અને એ પછીના જે પ્રોફિટને એક એક્સપેક્ટેશન પ્રમાણે કરવામાં આવતા હોય છે, તો એ રીતે બી માર્કેટમાં થોડું ડિસ્કાઉન્ટ થતું હોય છે. એટલે આજનો જે ઘટાડો છે એ 2 ફેક્ટરના હિસાબે છે, પણ અગેન માર્કેટમાં પૂરો ઘટાડો આવી જાય પછી આ સ્ટોકમાં બાઇંગની ઓપોર્ચ્યુનિટી બની શકશે. ડેફિનેટલી થોડું હજુ પણ કરેક્શન આવી જાય ત્યારબાદ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનશે તેવો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે. હેમંત સર, એનટીપીસી પર આવીએ. નેક્સ્ટ સ્ટોક 52 વીક હાઈ, નવી તેજી ફરી એકવાર શેરમાં. અચ્છા, જેફરીસ તરફથી બાય રેટિંગ પણ છે, 485ના કંઈક ટાર્ગેટ છે. જેફરીસ એમ કહે છે કે થર્મલ અને ન્યુક્લિયર બિઝનેસમાં આગળ સારો ગ્રોથ રહેશે. બજેટમાં ન્યુક્લિયર પાવરની વાત પણ કરેલી છે અને કંપનીની ઓર્ડર બુક સારી છે તેવું પણ તેમણે કહ્યું હતું. એનટીપીસીના ચાર્ટ સર કેવા લાગે હેમંત સર? 7-8 વીકનું કોન્સોલિડેશન હતું યશ, જે 340 ને 390ની વચ્ચે હતું. ગયે વીકે જ એકચ્યુઅલી બ્રેકઆઉટ આપી દીધો અને બ્રેકઆઉટ આપીને લેવલની ઉપર બંધ કર્યું, ઓલ ટાઈમ હાઈ કાયમ કર્યું અને ઓલ ટાઈમ હાઈ ક્લોઝિંગ બી આપ્યું વીકલી પોઈન્ટ ઓફ વ્યૂથી હશે. એટલે બ્રેકઆઉટ થઈ ગયો છે. એટલે હવે આ તમારે 430-40ના દરવાજા ખુલી ગયા છે. લેવલ કોઈ છે નહીં, ઓલ ટાઈમ હાઈ પર છે યશ. એટલે ક્લિયર બ્લુ સ્કાય છે. આમ તો કોઈ પણ ચાર્ટ ફ્રેમ પર તમે જોશો ડેલી, વીકલી, મંથલી, ક્વાર્ટરલી સ્ટોક તેજીમાં છે. જેમ મેં કીધું કોન્સોલિડેશન કરી ને હવે બહાર નીકળો છે એટલે આપણને થોડો કોન્ફિડન્સ ને કન્વિક્શન વધારે લાગે. ફર્ધર અપસાઇડ યસ, કદાચ હમણાં 7 ટ્રેડિંગ સેશનથી વહીદો છે, નાનું સોનું કદાચ કુલ ઓફ આવે, પણ સેટઅપ પોઝિટિવ જ્યાં સુધી 390ની નીચે બંધ નથી આવતો વીકલી ચાર્ટ પર, જે લાગતું નથી હમણાં બંધ નથી આવતો, 440 પહેલા આવી હશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે. ભારતીય માર્કેટ્સ આવો ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. એકદમ લાલ લીલા નિશાનની વચ્ચે ફાઇટ આપવાની કોશિશ નિફ્ટીની. બેંક નિફ્ટી સિમિલર સ્ટોરી, પણ મિડ કેપ સ્મોલ કેપ બમ્પર ચાલી ગયા આજે. બહુ જ સરસ તેજી. સ્મોલ કેપ પર્ટિક્યુલરલી 0.5% વધુની મજબૂતી, મિડ કેપ 0.5% આસપાસની મજબૂતી. ક્લોઝ સેટલ થતાં થોડો સમય લાગશે, પણ હેમંત સર, મિડ કેપ સ્મોલ કેપની તેજી ખરેખર સરપ્રાઇઝ કરે છે અને ઓબ્વિયસલી ડીઆઈએસનું બાઇંગ આજે જોવા મળશે આપણને ફરી એકવાર, બિકોઝ સ્મોલ કેપનું હિસ્ટોરિકલ ક્લોઝ જોવા મળી રહ્યું છે. 19,100થી છેલ્લે સેલિંગ આવ્યું હતું, 19,200 ને ઉપર ક્લોઝ આપી રહ્યો છે સ્મોલ કેપ. સર યસ યસ, હું મિડ કેપ બી જોતો હતો ને જેમ તમે કીધું સ્મોલ કેપ બી જોયું. ફેન્ટાસ્ટિક. અને તમે જુઓ તો 4-5 દિવસ પહેલા એવી સેટઅપ હતી કે કદાચ અહીંયા એકવાર આપણે ઇન્ટરમીડિયેટ કરેક્શનમાં એન્ટર થતા હોય, પણ જે બજેટ પછી જે વધઘટ થઈ એની પછી જે મૂવ આવ્યો છે, જેમ તમે કીધું જબરદસ્ત સેટઅપ, ઓલ ટાઈમ હાઈ અને તેજી છેલ્લા ઓલમોસ્ટ તમે જુઓ ને તો 1.25 વર્ષથી તેજી ઇન્ટેક્ટ છે. હા, કરેક્શન્સ આપ્યા છે ટાઈમ ટુ ટાઈમ, પણ હજી પણ તેજી ઇન્ટેક્ટ છે. એટલે આ લેવલથી બી અપસાઇડ વેરી મચ પોસિબલ છે. ઓકે, સો વ્યૂ હજુ પણ તેજી તરફના તૈયારીઓ માટેના બનતા જોવા મળી રહ્યા છે. હેમંત સર, સમય થઈ ગયો છે આપને રજા લેવાનો. આપણે જેટલી ચર્ચા કરી, હેમંત સર આપના ડિસ્ક્લોઝર્સ. આપણે ઘણા સ્ટોકની વાત કરીએ. સાચું પૂછો તો પર્સનલ હોલ્ડિંગમાં નથી, ફેમિલીના હોલ્ડિંગમાં હોઈ શકે છે. અમુક સ્ટોક્સ પર મારું ફંડામેન્ટલ કવરેજ બી હોય છે. જે વ્યૂઝ તમારી ચેનલ પર વ્યક્ત કર્યા છે અમારા રિટેલ અને ઇન્સ્ટિટ્યુશનલ ક્લાયન્ટને કમ્યુનિકેટ થઈ શકે. દર્શકોની એક જ વિનંતી છે કે ભાઈ એના ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ લઈને જ કામ કરવું. સ્ટોપ લોસ જરૂર રાખવી અને ફંડામેન્ટલ સવાલ અસીમભાઈને પૂછતા રહેવા. થેન્ક યુ ભાઈ, ઇટ્સ સચ અ પ્લેઝર યશ એન્ડ અસીમભાઈ. થેન્ક યુ સો મચ સર. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. થેન્ક યુ સર. તો આવો પહેલાં તો ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર નજર કરી લો તમે. એકદમ ફ્લેટ 1.85 પોઈન્ટની મજબૂતી. સેટલ થઈ જવા દઈએ નિફ્ટીને, પણ 24,837 પર છે. બેંક નિફ્ટી પણ બેરલી મજબૂત છે, 29 પોઈન્ટ. લેટ્સ સી, સેટલ થઈ જવા દઈએ ત્યારબાદ વધારે સ્પષ્ટતા. મિડ કેપ સ્મોલ કેપ બહુ સરસ છે. સેક્ટોરિયલ અપડેટ જોઈ લઈએ એક વખત. સમજવા મળે છે એફએમસીજીમાં 1%ની વેચવાલી આજે જોવા મળી. હેલ્થ કેર 0.5%થી વધુ નીચે. ફાર્મા શેર્સ 0.5%થી વધુ નીચે. આઈટી શેર્સમાં મામૂલી પ્રોફિટ બુકિંગ. ખરીદી ક્યાં હતી? કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આજે બહુ જ સરસ ચાલ્યા છે. વાયર્સ, કેબલ્સ, એસી અને સાથે આ બધી જે કંપનીઓ છે, સીલિંગ ફેન વગેરે, બધાની અંદર બહુ જ સરસ ખરીદારી. સવારે તમને યાદ હોય તો આપણે ક્રોમ્પ્ટનની વાત પણ કરી હતી. સીપીએસઈ બહુ જ સરસ 1%થી વધુની મજબૂતી ઇન્ડેક્સમાં. એનર્જી 1%થી વધુ. પીએસઈ 0.5%થી વધુની મજબૂતી તમને અહીંયા બધી જ જગ્યાએ જોવા મળેલી છે.
આ તરફ તમે જુઓ ખાસ ઇન્ડેક્સ સ્પેસિફિક આપણે વાત કરીએ, જે રીતે મૂવ આજના દિવસે ઉપલા સ્તરોથી થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું, તો સ્ટોક સ્પેસિફિક તમને ક્યાં નજર જે છે તે પડતી જોવા મળી છે તેના પર ફોકસ રાખો. આજના ટોપ લૂઝર્સ તમને પહેલાં જણાવી દઈએ. નિફ્ટીના LTI માઇન્ડટ્રી 2% નીચે, સિપ્લા તમને 2% નીચે જોવા મળે છે, SBI લાઈફ 2% નીચે, ગ્રસિમ 1.25%, સન ફાર્મા 1.25%. 1%થી વધુની નબળાઈ ધરાવનારા 7-8 સ્ટોક્સ છે. એટલે હા, આ બધા જ સ્ટોક્સે ટેન્શન અપાવ્યું. સામે ટાટા મોટર્સ બહુ બ્રિલિયન્ટ મૂવ છે આજે, ડેફિનેટલી આપણે ડિસ્કસ કરીશું આગળ. 3.25%થી વધુની મજબૂતી હતી ટાટા મોટર્સમાં. NTPC હમણાં જ વાત કરી, સરસ મજબૂતી 3.25% આસપાસ, BPCL 3%, પાવરગ્રીડ 2%, એશિયન પેઇન્ટ્સ 0.5% આસપાસની મજબૂતી જોવા મળી. બહુ સરસ એક્શન આ બધા જ કાઉન્ટર્સમાં જોવા મળી. આવો હવે ભારતીય માર્કેટ્સના ક્લોઝનું રેપઅપ લઈ લઈએ. જે પ્રકારે ભારતીય માર્કેટ્સ ક્લોઝ થતા જોવા મળ્યા છે, 857 નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં નિફ્ટી 21 પોઈન્ટ ઉપર અને બેંક નિફ્ટી 93 પોઈન્ટ ઉપર 51,500થી બસ 1 પોઈન્ટ નીચે સેટલ થતા જોવા મળી રહ્યા છે. અસીમ સર, હવે જે પ્રકારે વોલ્ટિલિટી આ તે બધી સ્થિતિઓની તો આપણે વાત કરી, પણ સાથે સાથે એક ટેન્શનનો માહોલ જે છે તે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, અને તે એ કે ખાનગી બેંકના લાર્જર પ્લેયર્સના પરિણામોમાં NPAs વધી રહ્યા છે અને એમના માર્જિન ઘટી રહ્યા છે. સાહેબ, આ બે પ્રોબ્લેમ થોડા સમજવા પડે, કારણ કે એક તરફ આપણા વ્યાજદરો બહુ લાંબા સમયથી સ્થિર છે. હા, LDRનો એક મુદ્દો છે જે ખાસ અસર કરી શકે, પણ NPA વધવા, આ સ્થિતિને કેટલી જસ્ટિફાઈ કરવી આવા સમયે કે જ્યારે ઇકોનોમિક એક્ટિવિટીઝ બાકી બધી વસ્તુઓ સરસ જઈ રહી છે. ICICI બેંકના તમે NPA જુઓ, HDFC બેંકના પણ વધેલા હતા, IndusInd બેંકના NPA વધ્યા, એમના માર્જિન્સમાં પ્રોબ્લેમ થઈ રહ્યા છે. આ થોડું સમજવું પડે સર. પ્રાઇવેટ બેંક્સની સાથે કંઈક થઈ રહ્યું છે. અસીમ સર, એક તો નો ડાઉટ આપણે જે NPA ની વાત કરીએ છીએ, જે રિઝર્વ બેંકના નોર્મ્સ પ્રમાણે દરેક બેંકે કરવા પડતા હોય છે, પણ એક આ જે ટ્રેન્ડ છે તમે જોશો તો બે વસ્તુ બેંક માટે થોડીક ચિંતાજનક ના કહી શકાય, આપણે એક વિચારવા લાયક ચોક્કસ કહી શકાય કે ડિપોઝિટ અને એડવાન્સીસનો રેશિયો પણ ઇમ્બેલેન્સ છે. ઘણા વખતથી ડિપોઝિટનો ગ્રોથ ઓછો થઈ રહ્યો છે, સામે ક્રેડિટ ગ્રોથ વધારે થઈ રહ્યો છે. બીજી વાત એ છે કે જે અનસિક્યોર્ડ લોન છે તો પર્સનલ લોન છે, એમને આપણે જે રિઝર્વ બેંકના નોર્મ્સ પ્રમાણે વધારે પ્રોવિઝનિંગ કરવું પડતું હોય છે. પરંતુ છેલ્લા લગભગ તમે જોશો તો લાસ્ટ 6 મંથની વાત કરું તો પેમેન્ટના જે પ્રશ્નો છે, રિકવરીના પ્રશ્નો છે, થોડાક ડેફિનેટલી પ્રેશરમાં આવી રહ્યા છે. પરંતુ હું માનું ત્યાં સુધી એ બહુ મોટી ચિંતા એટલા માટે ના થવી જોઈએ, કારણ કે એક રિપ્રેઝન્ટેશન એ પણ થયું છે કે જે NPA પ્રોવિઝનિંગના નોર્મ્સ છે, એ નોર્મ્સમાં ક્યાંક ને ક્યાંક રિઝર્વ બેંક ફેરફાર કરવા કદાચ જઈ રહી છે. ટાઈમ એન્ડ અગેન આપણે એક વસ્તુ જોઈ છે કે રિઝર્વ બેંક પોતાના જે પ્રોવિઝનિંગ નોર્મ્સ છે એ વધારી રહી છે. બીજી વાત એ પણ છે યશ કે એઝ પર ધી ગાઈડલાઇન્સ ઓફ RBI જે ઇવન સ્ટાન્ડર્ડ એસેટ્સ હોય છે એના ઉપર પણ NPA પ્રોવિઝનિંગ કરવા પડતા હોય છે. એટલે પ્યોરલી બધું જ જે આપણે જોઈએ છીએ નેગેટિવ છે એવું નથી, પણ યસ જે સાઇન ઓફ કહી શકાય કે ચિંતાનો વિષય ચોક્કસ છે કે જેમાં રિકવરી આઉટ ઓફ ગિયર ના જાય. ને પર્ટિક્યુલરલી ડેફિનેટલી પ્રાઇવેટ બેંકમાં આ વસ્તુ વધારે જોવા મળી છે. થોડુંક અગ્રેસિવ સોર્ટ ઓફ ફિનાન્સિંગ પણ થઈ રહ્યું છે. આ બધા જે પોઈન્ટ્સ છે એના ઉપર રિઝર્વ બેંકે વોર્નિંગ સિગ્નલ પણ આપી છે. આપ જોશો તો કેટલા વખતથી PSU બેંકની સામે પરફોર્મન્સ વાઇઝ જોશો તો પ્રાઇવેટ સેક્ટર બેંકમાં એક થોડોક રોબસ્ટ ના કહી શકાય અથવા તો ડાઉન થઈ રહ્યું છે, જે પહેલા આપણે હંમેશા કમ્પેરિઝન કરતા આવ્યા હતા PSU અગેન્સ્ટ ધી પ્રાઇવેટ બેંક. એટલે ચોક્કસ એક ચિંતાનો વિષય છે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે એટલું બધું આઉટ ઓફ ગિયર વાળી વાત નથી. પ્રોવિઝનિંગ નોર્મ્સ પણ બદલાઈ રહ્યા છે, વિસાવીસ થોડું અગ્રેસિવ જે એડવાન્સીસ થયા છે એનું પણ પરિણામ છે. એટલે એક શોર્ટ ટર્મનો વ્યૂ છે, હું લોંગ ટર્મમાં નથી માનતો બેંકોને કોઈ મોટી તકલીફ આવે. ઓકે, સો લોંગ ટર્મ કોઈ પ્રોબ્લેમ નથી. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. અચ્છા, આજે ટોપ મજબૂતી ધરાવનારા સ્ટોક્સમાં, સેક્ટર્સમાં પર્ટિક્યુલરલી મારે એમ કહેવું જોઈએ સૌથી સારી મજબૂતી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં હતી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની સિઝન નથી, ચોમાસાનો સમય છે અને આવી સ્થિતિમાં આવા સ્ટોક્સમાં તેજી આવવી થોડું સમજવું પડે સર. સ્ટોક સ્પેસિફિક હું જોવા જાઉં તો એક તો ખાલી કન્સાઇન નેરોલેકમાં કદાચ થોડી મજબૂતી છે પેઇન્ટ સ્ટોક્સમાંથી, બાકી દિવસની શરૂઆતમાં ક્રોમ્પ્ટન થોડો મજબૂત હતો. એટલે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સને થોડું સમજીએ સર, કઈ રીતે જુઓ છો તમે આ સેક્ટરને? મોન્સૂન સિઝન છે અને સ્વાભાવિક રીતે અત્યારે થોડુંક બાઇંગ ઓછું હોય, પણ જ્યારે મોન્સૂન વાઇડ સ્પ્રેડ થતું હોય યશ તો રૂરલ ડીમાં જી બિલકુલ
બિલકુલ, એટલે ગ્રામીણ વિસ્તારની તમે સર વાત કરી રહ્યા હતા કે ગ્રામીણ વિસ્તારોમાં પર્ટિક્યુલરલી જ્યારે ડિમાન્ડ આવે તો તે બહુ જ સરસ હોય અને તો તમે ચોમાસાની સ્થિતિ device પ્રમાણે જુઓ તો સર હું price રિક્વેસ્ટ જુઓ. કરીશ તમને ફરીથી આન્સર રિપીટ કરશો, વચ્ચે નેટવર્ક લોસ થયું સર. ઓકે જી સર. જી સર, પ્લીઝ કન્ટિન્યુ. આપણે શરૂઆતથી વાત કરીએ, તમે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની વાત કરી રહ્યા હતા આસિમ સર. હા, એટલે યસ એવું છે કે આને આખી વાઇડર્સ પર્સપેક્ટિવમાં જોવું જોઈએ. જી ઓકે, મને લાગે છે કદાચ અસીમ સર સાથે આજે સંપર્કમાં પ્રોબ્લેમ પડી રહ્યો છે. એક વખત ફરીથી અમે પ્રયત્ન કરીએ. મીનવાઇલ અસીમ સરની જે ઓપનિંગ લાઈન હતી એના પરથી મને એટલું સમજમાં આવ્યું. અસીમ સર કહે છે કે ચોમાસાની સિઝન સરસ જઈ રહી છે, આપણા બજેટમાં પણ ગ્રામીણ ગ્રોથ પર ફોકસ આપવામાં આવ્યું છે. ચોમાસું સારું જાય, નેચરલી એગ્રી પ્રોડક્ટ્સ રિલેટેડ ઇકોનોમી બહુ જ સરસ જાય અને એનું જે પૈસા આવશે ખેડૂતો પાસે તે સારા આવશે એવું માનીને માર્કેટ અત્યારે ચાલી રહ્યું છે. એટલા માટે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પછી કન્ઝમ્પશન, એફએમસીજી સ્ટોક્સ આ બધા ચાલી રહ્યા છે. એનું કારણ એ છે કે આ બધા સ્ટોક્સની મૂવમેન્ટ તમને ફાયદો અપાવી શકે અને એટલા માટે જ માર્કેટ જે છે તે થોડા એડવાન્સ ચાલતા હોય. તમને પણ ખ્યાલ છે કે સમાચારો આવે તે પહેલાં માર્કેટ જે સમાચારો ખાડી લે છે, સમજી લે છે. તો એવી જ સ્થિતિમાં અત્યારે આ જ્યારે ચોમાસું સારું જઈ રહ્યું છે તો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કે જેની ડિમાન્ડ આવનારા દિવસોમાં આવશે તેને લઈને અત્યારથી આ સ્ટોક્સમાં સારો બઝ, સારું બાય રેટિંગ તમને આવતા જોવા મળેલા છે અમુક જગ્યાએ પણ, અને સારી મજબૂતી પણ જોવા મળેલી હતી. સાથે સાથે એફએમસીજી સ્ટોક્સમાં પણ સારી મજબૂતી હતી. આજે કોલપાલ તમને યાદ હોય તો નંબર્સ અને આ તે બાકી બધી સ્થિતિઓ બહુ બ્રિલિયન્ટ નંબર્સ બાય ધ વે હતા કોલગેટ પામલીવના, અને એને કારણે થઈને સીધી અસર તમને અહીંયા આવતી જોવા મળેલી હતી. અચ્છા, હું નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ પર નજર કરી રહ્યો છું, જેમાંથી સૌથી પહેલાં તો ફિલિપ્સ કાર્બન એટલે કે PCBL જોવા મળે છે, નિફ્ટી 500નો ટોપ ગેઇનર. ત્યારબાદ ફાઇન ઓર્ગેનિક્સ છે, કેમ્સ છે. અમે ખાસ હેડલાઇન્સમાં પણ ચર્ચા કરી હતી કેમ્સની. FSN ઈ કોમર્સ એટલે કે નાયકા તમે જુઓ તો ત્યાં પણ તમને આજે એક્શન જોવા મળ્યું. અદાણી એનર્જી સોલ્યુશન્સ 8% મજબૂત હતો સ્ટોક, બહુ જ સરસ એક્શન તમને અહીંયા જોવા મળ્યું. કન્સાઇ, નેરોલેક, ટ્રાઇડન્ટ બધામાં સારી મજબૂતી તમને જોવા મળેલી છે. ટોપ લૂઝર્સ કયા હતા આવો તમને એ પણ જણાવી દઈએ. નિફ્ટી 500ના ટોપ લૂઝર્સમાં સૌથી પહેલાં તમને જોવા મળશે આજે સૌથી મોટી વેચવાલી તમને આવતી જોવા મળેલી હતી. પર્ટિક્યુલરલી તેમાંથી એક હમણાં આપણે ચર્ચા પણ કરી હતી, ખાસ સૌથી મોટો એક વેચવાલી વરુણ બેવરેજીસમાં તમને આવતી જોવા મળે. પરિણામ બાદ મેજર સેલિંગ આજના દિવસે તમને જોવા મળેલું હતું. આ સિવાય એલેમ્બિક ફાર્મા 5% નીચે હતો સ્ટોક. CSB બેંક ઓલમોસ્ટ 4%, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ 3.25%, પૂનાવાલા ફિનકોર્પ 3% આસપાસની વેચવાલી આ બધા જ સ્ટોક્સમાં તમને જોવા મળી. નેક્સ્ટ કાઉન્ટર જે ખાસ તમારે ધ્યાન પર રાખવું જોઈએ તે છે અહીંયાથી ખાસ NTPC જે સરકારી સ્ટોકની વાત કરી, ત્યારબાદ કલ્પતરુ પ્રોજેક્ટ્સ. કલ્પતરુ પ્રોજેક્ટ્સ એટલા માટે ફોકસમાં હતો કારણ કે પરિણામ બાદ શેરમાં પર્ટિક્યુલરલી શરૂઆતી કારોબારમાં 5% વેચવાલી જોવા મળી અને નંબર્સ તમે જુઓ તો 26% નફો ઘટ્યો છે, 84 કરોડ. ઓપરેટિંગ ખર્ચ તેમનો 9% વધીને 4472 કરોડ થઈ ગયો છે. 30 જૂન સુધીમાં કંપનીની ઓર્ડર બુક સારી છે, પણ હા, નફામાં ઘટાડો આવવો તે સ્વાભાવિક થોડી અસર પહોંચાડે, જેના કારણે થઈને કલ્પતરુ પ્રોજેક્ટ્સમાં આજે તમને વેચવાલી આવતી જોવા મળેલી હતી. તો આ સ્થિતિ ખાસ ધ્યાન પર રાખો. નંબર્સનું રિએક્શન તમને પર્ટિક્યુલરલી જે છે તે સ્ટોકમાં આવતું જોવા મળેલું હતું કલ્પતરુ પ્રોજેક્ટ્સ. ત્યારબાદ તમે નજર કરો નેક્સ્ટ સ્ટોક HPCL. હવે અહીંયા પરિણામોની સામે વિપરીત પોઝિટિવ અસર આવતી જોવા મળી. પરિણામો આવ્યા હતા એ હું તમને આગળ બતાવીશ, પણ પહેલાં સ્ટોકમાં જાણો 5%ની તેજી સાથે નવા 52 વીક હાઈ બન્યા. નફો જે છે તે 87% ઘટીને 356 કરોડ આવ્યો, એટલે કે નફામાં બહુ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ છે જેનું અનુમાન આપણે લગાવેલું હતું. હવે આવક તેમની જુઓ, જે અનુમાન હતું આપણું કે 1.05 લાખ કરોડ થઈ જશે ઘટીને, પણ આવક ફ્લેટ હતી 1.14 લાખ કરોડ, એટલે આવક મેન્ટેન થઈ, નફો ઘટ્યો ભલે પણ આવક મેન્ટેન હતી, જે માર્કેટને સારું લાગ્યું છે. પ્લસ એમના એબિટા તમે જુઓ તો 56% ઘટીને આવ્યા છે 2108 કરોડ, અનુમાન 3355 કરોડનું હતું. તો અનુમાનથી બહુ મોટું નેગેટિવ અસર અહીંયા. અને GRMs આપણે જાણીએ છીએ તે પ્રમાણે 7.44થી ઘટીને $5.03 પર બેરલ પર પહોંચી ગયા છે. સો ગ્રોસ રિફાઇનિંગ માર્જિન્સ એમના ઘટ્યા. બાકી બધી પરિસ્થિતિ ખરાબ છે, નંબર જેટલા સારા નથી, પણ માર્કેટે સેલિબ્રેટ કર્યું. અને સરકારી સ્ટોક્સ એમાં પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં જે જબરદસ્ત તેજી તમને જોવા મળી રહી છે તેની સીધી અસર તમને આ સ્ટોકમાં આવતી જોવા મળી હતી. તો આ ખાસ યાદ રાખો. નેક્સ્ટ તમે ચાર્ટ્સ પર પણ નજર કરો તો ખાસ HPCL બહુ બ્રિલિયન્ટ મૂવ બતાવી રહ્યો છે. ડે બાય ડે ચાર્ટ્સ પર તમે નજર કરો તો અહીંયાથી ખાસ સારું એક્શન તમને આપતું જોવા મળી રહ્યું છે. તો એ સ્થિતિ પર તમારે ડેફિનેટલી નજર હોવી અહીંયાથી જોઈએ.
આગળ વધીએ બીજા કાઉન્ટર્સ પર. અહીંયાથી ખાસ જુઓ ડેલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર છે. આજની જ કેન્ડલ બહુ જબરદસ્ત મૂવ બતાવી રહી છે સ્ટોકની, તો એ તમે ખાસ જુઓ. ડેલી ચાર્ટ્સ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. છેલ્લે આજે 400ને અપ્રોચ કરતા જોવા મળ્યા. છેલ્લે જૂનમાં ઇલેક્શન સમયે તમે 400ને અપ્રોચ કર્યો હતો અને ત્યાંથી પછી શાર્પ સેલિંગ આવ્યું. આ બધું 2 મહિના થયા 400ને ફરી પહોંચવા માટે થઈને. આખરે 2 મહિના પછી સ્ટોક હવે 400એ આવી પહોંચ્યો છે. બહુ બ્રિલિયન્ટ મૂવ, સારી મજબૂતી તમને આવતી જોવા મળી રહી છે. તો આ સ્થિતિ પર તમારી નજર ડેફિનેટલી હોવી જોઈએ. આગળ આવીએ. હવે અસીમ સર આપણી સાથે છે. અસીમ સર, પહેલાં તો આપણે સમજીએ જે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની તમે વાત કરી રહ્યા હતા. પહેલાં ફરી એકવાર ત્યાંથી શરૂઆત કરીએ. તમે વાત કરી રહ્યા હતા કે જે ચોમાસું સારું જઈ રહ્યું છે તેને કારણે રૂરલ ઇકોનોમી જે છે તે સપોર્ટ લઈ રહી છે. અસીમ સર, એક ચોક્કસ એવો છે, કારણ કે જ્યારે પણ મોન્સૂન સારું હોય છે અને ઇન્વેસ્ટેબલ સરપ્લસ જ્યારે લોકો પાસે રહે છે તો કન્ઝ્યુમર ડ્યુરેબલ તરફનું વલણ બદલાતું હોય છે. આખી જે આપણે કહીએ ડેમોગ્રાફીથી માંડી જે લોકોની જે કન્ઝ્યુમરની ચોઇસ છે બધું ચેન્જ થઈ રહ્યું છે. પણ મેઇન ફેક્ટર એ છે કે જ્યારે ઇન્વેસ્ટેબલ સરપ્લસ લોકો પાસે રહેતું હોય છે તો બાઇંગ એ ટાઈપ વધતું હોય છે. એટલે હું માનું છું અત્યારે મોન્સૂન સિઝન છે, કદાચ એટ પ્રેઝન્ટ ઇટ મે બી લોઅર, પરંતુ આવનારો સમય ફેસ્ટિવલ સિઝનનો રહેશે. એટલે આ નેક્સ્ટ ક્વાર્ટરને જે ધ્યાનમાં રાખીને માર્કેટમાં એક મુવમેન્ટ આવી શકે એવું છે. મેં જેમ શરૂઆતમાં કદાચ વાત કરી હતી કે જે મુખ્ય કારણ છે તમે જોશો તો એફએમસીજી સેક્ટરને પણ એક સારી મુવમેન્ટ દેખાય. હિન્દુસ્તાન લીવર પછી કોલગેટે પણ એક સારા રિઝલ્ટ આપ્યા અને એનું મુવમેન્ટ પણ સારી દેખાય. ઇટ શોઝ કે એક ડિમાન્ડ સિનેરિયો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક બેટર થઈ રહ્યો છે. તો આઉટલુક ડેફિનેટલી સારું છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. નેક્સ્ટ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર આવીએ સર. હું હમણાં વાત કરી રહ્યો હતો બીપીસીએલના નંબર્સ જુઓ તો ખરાબ છે. ગ્રોસ રિફાઇઝિંગ માર્જિન્સ વગેરે ઘટ્યા છે, જીઆરએમ્સ ઘટ્યા છે. માર્જિન સિવાય તમે નફો જુઓ, આ તે પ્રોફિટેબિલિટી પર અસર પડી છે. પણ તેમ છતાં પણ એચપીસીએલ સારી તેજી, અને ઇનફેક્ટ ન માત્ર એચપીસીએલ પરંતુ બધી જ સરકારી કંપનીઓમાં બહુ સરસ ખરીદદારી તમને સતત આવતી જોવા મળી રહી છે. તો અસીમ સર, સમજીએ આ માર્કેટ અત્યારે વેલ્યુ ડિસ્કવરી કરી રહ્યું છે સરકારી શેર્સની, અને એમાં પણ પર્ટિક્યુલરલી ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં તો કંઈક અલગ જ લેવલની તેજી ચાલી રહી છે સર. ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે પણ આપણે ઓઇલ માર્કેટિંગ કંપનીને એનાલિસિસ કરતા હોઈએ તો કદાચ ક્વાર્ટર ઓન ક્વાર્ટરને જોવું ના જોઈએ. ઓઇલના પ્રાઇસની જો વાત કરો તો છેલ્લા લગભગ 15 દિવસમાં ઇન્ટરનેશનલ લેવલમાં ક્રૂડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સેકન્ડલી, તમે જોશો તો જે સરકારે એનાઉન્સમેન્ટ કર્યું છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ લગભગ આપણે 20% જેટલું ઇથેનોલ બ્લેન્ડિંગની વાત છે. એટલે ઓફકોર્સ ડાયરેક્ટલી ક્રૂડની એટલી ઇમ્પેક્ટ નહીં આવે, પણ 20% ઇઝ ડેફિનેટલી અ સાઇઝેબલ સોર્ટ ઓફ ક્વોન્ટિટી. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે છેલ્લા ઘણા વખતથી જે પ્રાઇસના એક સ્ટેબિલિટી આપણને જોવા મળે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં, અને સામે છેડે લાસ્ટ ક્વાર્ટરની વાત કરીએ તો ક્રૂડના પ્રાઇસ થોડાક ફર્મ હતા જે અત્યારે મોડરેટ થયેલા છે. એટલે માર્કેટે એ વસ્તુને ડિસ્કાઉન્ટ કરીને ગણતરી કરી છે કે આફ્ટર ધીસ જો આપણે જોઈએ તો આ કરંટ ક્વાર્ટરનો પ્રોફિટ ઘણો સારો એવું લાગે છે. યસ, પર્સનલી મને બધી જ આ જે ઓઇલ માર્કેટિંગ કંપની છે ઘણી સારી લાગી રહી છે. પ્રોફિટનો મેં જેમ પહેલાં કહ્યું પ્રમાણે ક્વાર્ટરલી પ્રોફિટને બહુ જ એટલું બધું એને વેટેજ નહીં આપવું જોઈએ. ઓવરઓલ આપણે એને એક્સપ્લોરેટ કરવું પડતું હોય છે. એ સંજોગોમાં આઈ બિલીવ કે ઓઇલ માર્કેટિંગ કંપની માટેનો ટાઈમ સારો આવી રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો ટ્રેન્ડ બહુ જ સરસ આવતો જોવા મળી રહ્યું છે. આના પર તમારી ખાસ નજર અહીંયાથી હોવી જોઈએ, તો આપણે ખાસ ધ્યાન રાખીએ. અચ્છા, તમે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની વાત કરી રહ્યા હતા, એ સિમિલર સ્ટોરી કોલગેટ પાલ્મોલિવને આજે લાગુ પડશે. બ્રિલિયન્ટ નંબર્સ છે સર, અને આમ પણ સરકારનું ફોકસ પણ રૂરલ ડેવલપમેન્ટ પર છે. ચોમાસું સારું જઈ રહ્યું છે, ઉપરથી કંપનીએ નંબર્સ પણ બહુ જ સારા પોસ્ટ કર્યા છે. કોલગેટ પાલ્મોલિવ સર, કેવું લાગે તમને? બે વસ્તુ છે. યસ, ચોક્કસ હું એવું માનું છું. કોલગેટનો એક સમયમાં તમે જોશો છેલ્લા લગભગ 4 વર્ષનો એક આખો ચાર્ટ જોશો તો ઘણો લાંબો સમય આ કંપની એક જ પ્રાઇસમાં ટ્રેડ કરેલું હતું. ત્યારે એવું લાગી રહ્યું હતું કે બીકોઝ ઓફ ધી કોમ્પિટિશન અને નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ ન કરવાના કારણસર કંપનીને એક કહી શકાય કે પ્રાઇસમાં સ્ટ્રેચ જોવા મળતું, ડિમાન્ડમાં પણ જોવા મળતું. પણ ઓફ લેટ છેલ્લા 2 ક્વાર્ટરથી હું ઓબ્ઝર્વ કરી રહ્યો છું કે જે એમની પ્રોડક્ટ્સ છે એ માર્કેટમાં હવે એક્સેપ્ટ થઈ રહી છે. બીજું, કન્ઝ્યુમરની ચોઇસ પણ બદલાઈ રહી છે. આજે ઘણી વખત તમે જોશો તો જો પિયર સાથે કમ્પેરિઝન કરો તો અલગ અલગ પ્રોડક્ટના તમે આખો ડેટા જોશો તો કોલગેટ ઇઝ ડુઈંગ ડેફિનેટલી બેટર ઇન હવેના સમયમાં. એટલે આ રિઝલ્ટ જોયા પછી તો કોન્ફિડન્સ ચોક્કસ વધી ગયો છે મારો, અને ઘટાડે ડેફિનેટલી આ સ્ટોકનો બાય કરવાની મારી એડવાઇસ છે. લગભગ મારા ખ્યાલથી 4-5 વર્ષ પહેલા કંપની એક બોનસ આપ્યો હતો, એ પછી પ્રાઇસ ઘણો બધો સાઇડલાઇન થયો હતો. પરંતુ આ રિઝલ્ટ પછી એક નવી તેજી જોવા મળે એવી શક્યતા છે. આઈ એમ એબ્સોલ્યુટલી બુલિશ ઓન કોલગેટ.
ડેફિનેટલી. સો કોલગેટ માટે પણ વ્યૂ પોઝિટિવ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આ સાથે જ એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય ગયો છે, તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર આપણી આ ચર્ચાને આગળ વધારે યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદની સ્થિતિ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આગળ વધીએ અને હવે આપણું ફોકસ લાવીશું કલ્પતરુ પ્રોજેક્ટ્સ પર. સર, નંબર્સ આવ્યા અને નંબર બાદ શેરમાં આજે થોડું જે છે તે ખાસ પ્રોફિટ બુકિંગ પર્ટિક્યુલરલી આવતું જોવા મળેલું છે અને નંબર્સ પણ એવા કંઈ ખાસ નથી. પણ કલ્પતરુ પ્રોજેક્ટ્સની સૌથી સારી વાત અને જમા પાસું જો કોઈ હોય તો તે છે તેમની ઓર્ડર બુક. 30 જૂન સુધી કંપનીની ઓર્ડર બુક જે છે તે 57,195 કરોડ રૂપિયાની છે. એટલે આટલી તો કન્ફર્મ્ડ રેવન્યુ તેમની પાસે છે. આ વખતે ભલે તેમની પ્રોફિટેબિલિટી ઓછી થઈ હોય, નફામાં અસર પહોંચી હોય, પણ ઓર્ડર બુક બહુ સારી છે. તો બાય એન્ડ ડિપ્સની ઓપોર્ચ્યુનિટી બને કલ્પતરુ પ્રોજેક્ટ્સ. યસ, આ બધા જે કંપની છે, કલ્પતરુ પાવર પ્રોજેક્ટ છે કે ટીડી પાવર છે, આજે ટ્રાન્સમિશનના જે પણ પ્રોજેક્ટ લેતા હોય છે એમાં ઘણી વખત એવું થતું હોય છે કે, અને પર્ટિક્યુલરલી કલ્પતરુની વાત કરું તો આમના ઓવરસીઝના પણ ઘણા સારા ઓર્ડર પોઝિશન છે. પણ શોર્ટ ટર્મમાં ઘણી વખત જે કંપનીના એક્ઝિક્યુશન અથવા પ્રોજેક્ટ એક્ઝિક્યુશનમાં ટાઈમિંગ્સના પણ પ્રશ્નો ઊભા થતા હોય છે. એ કારણસર વધઘટ થતી હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કેટેગરીમાં સ્ટોક આવે છે અને મારી દ્રષ્ટિએ જ્યારે અત્યારે આપણે આટલું ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પડતું હોય તો આ બધા સ્ટોક એક લોંગ ટર્મ માટેના બાય હોય છે. શોર્ટ ટર્મમાં બિકોઝ ઓફ ધી રિઝલ્ટ્સ ઘણી વખત વોલેટિલિટી આવતી હોય છે. પણ તમે આ બધા સ્ટોકનો જો એનાલિસિસ કરો તો ઇટ શુડ બી પોર્ટફોલિયો સ્ટોક રાધર દેન શોર્ટ ટર્મ. એટલે મારી દ્રષ્ટિએ ઘટાડે ચોક્કસ બાય કરવું છે. પાવર ટ્રાન્સમિશનના જે પ્રોજેક્ટ્સ છે એમાં ઘણો મોટો વધારો થાય એવી શક્યતા છે અને આઉટલે તમે જોશો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું તો એ પણ એક બહુ સારું દેખાઈ રહ્યું છે. સો આઈ એમ નોટ એટ ઓલ નેગેટિવ. યા, એક ચોક્કસ છે કે જ્યારે રિઝલ્ટ આવે ને નેગેટિવ થતું હોય તો થોડો વખત એ સ્ટોકમાં એની ઇફેક્ટ રહેતી હોય છે. એક સ્ટેબલ થયા પછી ફરીથી બાય કરવાની ઓપોર્ચ્યુનિટી બનશે. થોડો સ્ટેબલ થઈ જાય સ્ટોક, ત્યારબાદ ખરીદવાની સલાહ તમને અહીંયાથી ખાસ બનશે. ફોકસ રાખવું જોઈએ. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને સારો બઝ બનતો જોવા મળેલો હોય તેમાંથી એક ટેક્સટાઇલનું કાઉન્ટર છે ટ્રાઇડન્ટ લિમિટેડ. આપણે બહુ પહેલાં અસમ સર રેગ્યુલરલી ચર્ચા કરતા હતા ટ્રાઇડન્ટની. વચ્ચે થોડો ઠંડો પડી ગયો, હવે ફરી એકવાર ફૂલ બ્લૂમમાં આવ્યો છે અને સિમિલર સ્ટોરી છે વોડાફોન, યસ બેંક, આવા બધા પેની સ્ટોક્સની જેમ ટ્રાઇડન્ટ જે છે તે ચાલ્યો. ખાસ આલોક ઇન્ડસ્ટ્રીઝ જેવી સ્ટોરી છે. પણ ટેક્સટાઇલ આ તે બધા પર ફોકસ તો છે જ આમ પણ ગવર્મેન્ટનું, અને આ સ્ટોક મૂવ પણ લેટલી બહુ સરસ આપી રહ્યો છે. અસીમ સાહેબ, ટેક્સટાઇલની વાત કરી લો. પહેલાં તો ટેક્સટાઇલમાં આપ જોશો તો એ સમયમાં ઇન્ડિયા વોઝ લીડિંગ કહી શકાય એવું હતું. પરંતુ ઘણા બધા વખતથી આપણે એ વસ્તુમાં પાછળ પડી ગયા છીએ. કારણોના કદાચ બહુ લાંબુ લિસ્ટ થાય, પરંતુ આજે નાની કન્ટ્રી લાઈક બાંગ્લાદેશના તમે જોશો તો એ લોકોના ટેક્સટાઇલ એક્સપોર્ટ્સમાં બહુ જ આગળ વધી રહ્યા છે. ઇન્ડિયન કંપનીઝ આર ડેફિનેટલી ટ્રાઇંગ, પણ જે આપણે કહેવાય કન્ટિન્યુટી હોવી જોઈએ એ કન્ટિન્યુટી મેન્ટેન નથી થઈ રહી અને એ કારણસર રિઝલ્ટ્સમાં પણ તમે જોશો તો બહુ જ અનઇવન રિઝલ્ટ્સ આવી રહ્યા છે. આપણે આલોકની વાત કરી, પણ આલોકના જે જૂના ઇન્ટરેસ્ટના બર્ડન છે એ હજી પણ એટલા હાવી થઈ રહ્યા છે. નો ડાઉટ રિલાયન્સ છે, આ ટેક ઓવર કરેલી કંપની છે એટલે સુનર ઓર લેટર ફંડ ડિફ્યુઝ કરીને ચાલશે, આઈ મીન એનું મુવમેન્ટ કરી શકશે. પરંતુ ઓવરઓલ જો ઇન્ટરેસ્ટ બર્ડન તમે જુઓ તો કંપનીના જે પ્રોફિટેબિલિટી છે એમાં મોટો ભાગ ઇન્ટરેસ્ટનો જતો રહે છે. એઝ ફાર એઝ ટ્રાઇડન્ટ ઇઝ કન્સર્ન, કંપની જરૂરથી જે ટોવેલ્સ અને બેડશીટ્સમાં મોટું એક્સપોર્ટ કરી રહી છે. પણ મારા જે પર્સનલ અનુભવ પ્રમાણે જોઈએ તો તમે ક્વાર્ટર ઓન ક્વાર્ટર રિઝલ્ટ્સ આ મેન્ટેન કરી શકતી નથી. એટલે આવા ઉછાળાને હું ઇગ્નોર કરવાની સલાહ આપીશ. કોઈ પાસે હોય ઇન્વેસ્ટર પાસે તો પ્રોફિટ બુક કરવાની મારી એડવાઇસ છે. હું આ સ્ટોકથી પર્સનલી દૂર રહેવાની મારી એડવાઇસ છે. ઓકે, ક્લિયરલી દૂર રહેવાનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર આપણે સૌ કોઈએ ખાસ રાખવાની રહેશે. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં સારો બઝ બનતો જોવા મળેલો હતો. આમાંથી એક KNR કન્સ્ટ્રક્શન હતું. આજે પોસ્ટ નંબર્સ રિએક્શન અને સારી મજબૂતી તમને જે છે તે આવતી જોવા મળેલી છે. KNR કન્સ્ટ્રક્શન સર કઈ રીતે જુઓ છો? બિકોઝ 5.5%થી વધુની મજબૂતી, સ્ટોક 413 સુધીના હાઈ બનાવતો જોવા મળેલો છે KNR કન્સ્ટ્રક્શન. અસીમ સાહેબ, જે આપણે હમણાં વાત કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્પેન્ડિંગ છે, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે સ્પેન્ડિંગ છે એ ડેફિનેટલી આ કંપનીઓ માટે પોઝિટિવ છે. આ બધા સ્ટોકને લોંગ ટર્મ માટે અગેન આપણે બાય કરી શકાય.
લોંગ ટર્મ માટે તમે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ તે બધા જ કાઉન્ટર્સ પર નજર તમે રાખી શકો છો. અચ્છા, નેક્સ્ટ થીમની આપણે વાત કરીએ તો તે જે કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ, બિકોઝ અગેન નંબર્સ જે છે તે બ્રિલિયન્ટ આવતા જોવા મળેલા હતા, પણ થોડું ઉપલા સરોથી પ્રોફિટ બુકિંગ કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં આવતું જોવા મળેલું છે. હવે આમના માર્જિન્સ મેઇન વસ્તુ છે, બિકોઝ નફો આવક બંનેમાં સારો વધારો તમને જરૂર જોવા મળ્યો, પણ માર્જિન્સને લઈને મે બી પોસિબલ છે થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળેલું હોય. કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર કોઈ વ્યૂ સર? અહીંયા ઇન્ડસ્ટ્રી છે, પોલીકેપ છે, આ બધા સ્ટોક હેવલ્સ છે, આ બધા સ્ટોક માટે મારો વ્યૂ પોઝિટિવ છે. અગેન હું કહીશ કે જેમ ઓવરઓલ અત્યારે તમે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છો કન્સ્ટ્રક્શનમાં, રેસિડેન્શિયલમાં, કમર્શિયલ પ્રોપર્ટીમાં, તો આ બધાના ડિમાન્ડ એટલી જ સારી રહે એવી શક્યતા છે. ઓફકોર્સ મેં જેમ કહ્યું પ્રમાણે રિઝલ્ટ જ્યારે બી આવે ત્યારે થોડુંક માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આવતું હોય છે, અને એ સચ પણ માર્કેટ એવા લેવલે છે કે જ્યાં દરેક ઇન્વેસ્ટરને પોતાનો પ્રોફિટ થતો હોય તો પ્રોફિટ બુક કરવાનું એક સ્વાભાવિક વલણ રહેતું હોય છે, એ જોવાનું છે. પણ અધરવાઇઝ તમે ફંડામેન્ટલ વાત કરતા હો, યસ તો આ કંપની ઘણી સારી છે. અગેન આ રિઝલ્ટનું આવ્યું છે અને કરેક્શન આવ્યું છે, બાય કરવાની મારી એડવાઇસ રહેશે. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ખરીદવાની સલાહ પછી તમને બનતી જોવા મળશે. નજર રાખીએ. અસીમ સર, જેટલી આપણે ચર્ચા કરી, આપના ડિસ્ક્લોઝર્સ. યસ, આપણે ઘણા સ્ટોકની ડિસ્કશન કર્યું અને એમાં સ્ટોક કદાચ અમુક સ્ટોક ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. વ્યુઅર્સને મારી એડવાઇસ છે કે આપ જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો તો આપના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરો. યશ, આપનો ખૂબ ખૂબ આભાર ઓલવા માટે. બિલકુલ, થેન્ક યુ સો મચ સર. અસીમ સર, અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ આપણે વાત કરી તે પ્રમાણે ઓવરઓલ સેટઅપ જે છે તે ખાસ ઉપલા સરોથી ભલે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હોય, પણ આવતીકાલનો દિવસ બહુ મહત્વપૂર્ણ. બેંક નિફ્ટી મંથલી એક્સપાયરી, વોલ્ટિલિટી બહુ જ આવે છે. 2-5 કેન્ડલ 15 મિનિટની ને આખો ખેલ જે છે તે બદલાઈ જતો જોવા મળી રહ્યો છે. આજે પણ એવું જ થયું છે. 100-200 પોઈન્ટની રેન્જ ભલે હતી, પણ બહુ જ વોલેટિલિટી જોવા મળી છે. ફિન નિફ્ટી એક્સપાયરીના દિવસે પણ બહુ વોલેટિલિટી જોવા મળી છે. ત્યારે આવતીકાલનો દિવસ બહુ જ મહત્વપૂર્ણ બેંક નિફ્ટી માટે અને ઇનફેક્ટ નિફ્ટી માટે પણ બની રહેશે તેવું લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આ સાથે આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.